સુરત શહેરના પૂર્ણા ગામ વિસ્તારમાં સ્કૂલના ગેટ નજીક ભયાનક અકસ્માત સર્જાયો જેમાં એક ફૂલ સ્પીડમાં દોડતી કાર વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી તો કારની ટક્કરને લીધે વીજળીના મજબૂત થાંભલો તૂટી પડ્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા તો મળતી માહિતી અનુસાર પૂર્ણા ગામમાં સ્કૂલના ગેટ પાસે ઇલેક્ટ્રિકના થાંભલા સાથે કાર અથડાતા તૂટીને થાંભલો પડી ગયા હોવાની ઘટના સામે આવી છે। નંદનવન સોસાયટીની હરિઓમ સ્કૂલના ગેટ પાસે બનેલી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ઘટના બાદ ડીજીવીસીએલના કર્મચારી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા તો વાયરના ઝાડના આધારે થાંભલો ઊભો રહ્યો હતો। સાવ નીચેથી થાંભલો ભાંગી ગયો હોવાથી શક્યતા એ હતી કે તે સીધો જ કાર પર પડ્યો હતો। જો કે સદનસીબે તે લટકતો રહ્યો અને કારમાં સવાર એક વ્યક્તિ અને તેની બાજુમાં ટ્રાવેલિંગ કરનાર નીચે ઉતરી ગયા હતા, જે બાદ થાંભલા ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।